આપણને ખ્યાલ છે જે પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અને આ મંદિરે સામાન્ય દિવસે અને પૂનમના દિવસે પણ દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને ભીડનો લાભ લઈને કેટલાક ઇસમો દ્વારા દર્શનાર્થીઓના ગળામાંથી નજર ચૂકવીને સોનાના દાગીના અને ચેન ચોરીના બનાવો છેલ્લા કેટલાક સમયમાં બનેલા હતા અને આ અનુસંધાને એલસીબીની ટીમ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ, પીસી ભરતભાઈ, પીસી વજાભાઈ અને ટેકનિકલ ટીમના મહેન્દ્રભાઈ, આમ કુલ 5 વ્યક્તિઓની ટીમે જે ચોટીલા ખાતે જે પણ સીસીટીવી કેમેરા આવેલા છે તેમનું સઘન ચેકિંગ કરીને આરોપીઓની ઓળખ કરેલી હતી અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી મહેમદાબાદ અને અમદાવાદ એમ એ ખાતે રહેતા કુલ 5 જેટલા ઈસમોને અટક કરવામાં આવેલી છે અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરવામાં આવેલા 3 જેટલા ચેન સર્ચિંગના બનાવો ડિટેક્ટ કરવામાં આવેલા છે. આ 3 બનાવોની અંદર કુલ 5,11,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને જે પણ સોનાના ચેન અને દાગીના જે ચોરી કરવામાં આવેલા હતા તે પણ રિકવર કરવામાં આવેલો છે.